નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ભાગ 1 માં પાઠ 4 એકમ 4 ની વાત કરતા હતા સત્યાગ્રહાશ્રમ, કે જેમાં વિનોબા ભાવેની આત્મકથા વિશેની વાત થયેલી છે. એની અંદર આપણે જોયું કે વિનોબા છે એ કેવી હસ્તી છે, એ કેવા કાર્ય સાથે સંકળાયેલી છે, એના જીવનમાં પરિવર્તન કેવી રીતે આવ્યું. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરેલો અને એનો જીવન ઉપર ઘણી મોટી અસર થયેલી. પછી જ્યારે તેઓ અભ્યાસ માટે જતા હતા એ વખતે ગાંધીજીના ભાષણનો એક લેખ એના હાથમાં આવે છે અને એ જ્યારે વાંચે છે ત્યારથી એના મન ઉપર એની એટલી પ્રબળ અસર થાય છે કે તે પોતાના સર્ટિફિકેટ ને બધું છોડી આગમાં હોમી અને એ સત્યાગ્રહમાં જોડાઈ જાય છે. ભૂદાન યાત્રાની એમણે શરૂઆત કરેલી અને જીવન પર્યંત એમણે શરૂ પણ રાખેલી. દુબળા પાતળા દેહવાળો વ્યક્તિ એ ખૂબ ભારત રત્ન મેળવેલ વ્યક્તિ છે અને પોતે ખૂબ જ જીવ્યા ત્યાં સુધી સમાજ સમર્પિત જીવન જીવી શક્યા હતા. એના વિશે આપણા પાઠમાં જોતા હતા કે જ્યારે તેઓ એને બાળપણથી એક પ્રકૃતિ ખેંચતી હતી, કુદરતી વાતાવરણ એને ખેંચતું હતું, તો બીજું મનની અંદર એક વિચાર ચાલતો હતો કે તેને કંઈક દેશ માટે કાર્ય કરવું છે. આજે વખતે તેઓ સમજણા હતા એ વખતે આંદોલનની ચિંગારીઓ ઉઠતી હતી, સત્યાગ્રહ વિશેના કાર્ય થતા હતા, એ બાજુ પણ એનું મન ઘસડાયેલું રહેતું હતું. અને એટલા માટે જ્યારે એ પોતે કાશી જાય છે ત્યારે 1 મહિના પહેલાં ગાંધીજીએ જે ભાષણ કરેલું તેની ખૂબ પ્રબળ અસર દેખાય છે. અને પછી તેમને બંને વસ્તુ, એને બંગાળની ક્રાંતિ અને હિમાલયની શાંતિ, એ બંને વસ્તુ જાણે ત્યાં જ મળી ગઈ હોય એવું લાગે છે. અને થોડા ભાષણના અંદાજે તેને જે કાંઈ પ્રશ્ન ઊભા થયા છે એ પ્રશ્ન પત્ર દ્વારા ગાંધીજી સાથે એની પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરે છે. 2-3 વખત પત્ર વ્યવહાર થાય છે. ત્યારે ગાંધીજી એને કેવું છે કે ભાઈ જે કાંઈ પ્રશ્ન છે એનું સમાધાન વાતોથી ન થાય, પણ એને સાથે બેસીને હળીમળીને એનો ઉકેલ લાવી શકીએ. જો તમારામાં આટલી જિજ્ઞાસા વૃત્તિ હોય, તમે દેશ માટે કંઈ કરવા માટે સક્ષમ બન્યા હો, તો તમે અહીંયા આશ્રમમાં આવીને રહી શકો છો. બસ એટલું કહેતાની સાથે જ થોડો સામાન લઈ અને એ પોતે ગાંધીજીના આશ્રમ અમદાવાદ પહોંચી જાય છે. ત્યાં જાય છે તો એ જુએ છે કે ગાંધીજી શાક સમારતા હતા. એના માટે એ ખૂબ નવાઈની વાત હતી કે કોઈ આવું વ્યક્તિ છે એ શાક પણ સમારી શકે. અને એટલું જ નહીં, હજી એના અચંબાનો તો પાર નહોતો. એ પોતે નવાઈ પામતા એ બેઠા તો હારવાર એને પણ ચપ્પુ પકડાવી દીધું અને એને શાક સમારવાનું કહી દે છે. હવે શાક સમારતા એ પોતે એને કોઈ દિવસ 7 દિવસ સુધી કોઈ દિવસ એને શાક સમારેલું નહીં, પણ આ એનો જીવનનો પહેલો અનુભવ હતો. ત્યારે એની સાથે થોડી વાતચીત કરે છે. પછી એને આશ્રમમાં થોડા દિવસો રહેવાનો તક મળે છે. પોતે જે કંઈ કાર્ય હોય તે કાર્ય કર્યા કરે, પણ સાથે સાથે એ ગાંધીજીના વર્તન વિશે પણ વાત કર્યા કરે. એના આશ્રમની અંદર આઝાદીની લડત તો ચાલતી હતી, એના માટેના આંદોલન તો ચાલતા હતા, પણ સાથે સાથે વ્રતો અને નિયમોનું પણ પાલન થતું હતું. એ વિનોબા માટે ખૂબ નવાઈની વાત હતી. વાતમાં ત્યાં રહે છે એટલે ત્યાંના સભ્યો દ્વારા એને ખબર પડે છે કે ભાઈ આ તો સંસ્કૃત ઉપનિષદોના ખૂબ જાણકાર છે, એને સંસ્કૃતનું પણ જ્ઞાન છે. એટલે ગાંધીજીના આશ્રમમાં જે રોજ પ્રાર્થના સભાનું આયોજન થતું એમાં એને બોલવાનો મોકો મળે છે. ગાંધીજી એને બોલવા માટે કહે છે. તો એ પહેલાં વિચાર કરે છે કે ભાઈ આવી મહાન હસ્તીની સાથે કંઈક સભામાં વાત કરવી, કશું બોલું તો એ કંઈ સામાન્ય વાત હોઈ શકે નહીં. પણ એણે એવું પણ વાંચેલું કે ઈસુએ કહેલું કે તમારે જે કાંઈ બોલવું છે એની પૂર્વ તૈયારી હોવી જોઈએ નહીં, તો તમે તમારી મનની વાત નહીં કહી શકો, તમે તમારા વિચારોની વાત કરી શકશો. એટલે પહેલેથી તમે કોઈ સત્કાર્ય કરવા જતા હો ત્યારે શું બોલવું એ વિચારી રાખવાની બદલે તમારી આત્મા તમને જે બોલાવે એ જ તમારે બોલવું જોઈએ. આ રીતે ધીમે ધીમે એમનો પરિચય આશ્રમના વ્યક્તિઓ સાથે થતો ગયો અને આશ્રમના કાર્યમાં તેઓ જોડાતા ગયા. ત્યાં સુધીનો અભ્યાસ આપણે કરેલો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી દીધેલું. મારી પાસે લોકોને મોકલતા.
વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? ના મળ્યા હો તો જરૂર મળો. એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનના સુધી આવેલા. ત્યારે હું ખેતરમાં ખોદતો હતો. નજર ઉઠાવી જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું કેમ આવવાનું થયું? તો કહે બસ આમ જ દર્શન કરવા આવેલો. પછી તો શું, બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામે લાગી ગયો. નજર પણ કામ ભણી વળી ગઈ. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા પરંતુ કંઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો, મારી સાથે કશી વાતચીત પણ ના કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું તમે ગયા ત્યારે એ શું કરતા હતા? જમીન ખોદતા હતા. એ જાણ્યું એટલે બાપુ કહે તો પછી નારાજ થવાની શી જરૂર છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માગી લેવો જોઈએ? આમ બાપુએ એમનો તો મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો. કહે ભલા માણસ, કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું છે. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહીને મને સેવાની લગ્ની લાગી. હું સેવાને ભગવાનની પૂજા સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. આવી રીતે ધીમે ધીમે હવે એમના જીવનનું એક કેળવણીનું કાર્ય શરૂ થઈ ગયું હતું. બાપુએ એનું ઘડતર કર્યું. કેવી રીતે? એને સભામાં બોલવાનો મોકો મળ્યો. પછી તો ધીમે ધીમે એની પાસે જ્ઞાન તો ઘણું હતું, ઘણું બધું વાંચન પણ તેમણે કરેલું. મેં તમને વાત કરી એમ ભારતની તમામ ભાષાઓ એમને આવડતી. એટલે એ પોતે વર્ધા ગયા તો પછી જે કોઈ સેવાગ્રામમાં તે આશ્રમમાં કોઈ વ્યક્તિ મળવા આવે એટલે જો કોઈક વ્યક્તિનું મહત્ત્વ કેવી રીતે વધી જાય છે. બાપુ એમ કે તમે વિનોબાને મળ્યા એટલે સેજે એમ થાય કે બાપુ કહેતા હોય કે આ વ્યક્તિને મળ્યા તો નક્કી કંઈક મળવા જેવી વ્યક્તિ હશે, નક્કી એની પાસે કંઈક વિશેષ હશે. એટલે એક દિવસની વાત છે. એક ભાઈ કે જે મોટા ક્રાંતિકારી હતા એ બાપુ પાસે મળવા માટે આવે છે. એટલે બાપુએ કીધું કે ભાઈ તમે વિનોબાને મળજો. એટલે બાપુએ કીધું એટલે જવું તો પડે. અને એને એમ થયું કે ભાઈ આ વખતે કેવી વ્યક્તિ છે, મને એને મળવા જવાનું કહ્યું. એ વિનોબાજીને મળવા જાય છે ત્યારે વિનોબાજી છે એ ખેતરમાં ખેતી ખોદવાનું કામ કરતા હતા. સામેની વ્યક્તિ આવીને ઊભી રહી તો એને પૂછ્યું, આપણે આગળ એ જોયું કે વિનોબાજી છે એ મળતાવડા સ્વભાવના નહોતા. એ બીજા બધા સાથે ઝડપથી હળી ભળી જાય કે વાતો એ લાગી જાય એવું એમનું વ્યક્તિત્વ નહોતું. એટલે આવનાર વ્યક્તિને એને અવગણના નથી કરી. એણે શું કર્યું, એને પૂછ્યું કે તમારે મારું કંઈ કામ છે? પહેલી વ્યક્તિ તો એને મળવા માટે આવી હતી, એને ના કહ્યું કે ના મારે કંઈ બીજું કામ નથી, કોઈ હેતુથી તો એ આવ્યા નહોતા. તો એ કંઈ પણ ધ્યાન આપ્યા વગર ફરી પાછા પોતાના કામમાં મગ્ન થઈ જાય છે. પેલા ભાઈ થોડી વાર ઊભા રહે છે. એક તો આપણે આગળ જોઈએ મોટા પુરુષ હતા, ક્રાંતિકારી હતા, એટલે સહેજે એક એના અંદર એક સ્વમાન મળે એવી તો લાગણી હોય જ. એટલે એને નવાઈ લાગે છે કે આ પછી જઈને ગાંધીજી પાસે રાવ ખાય છે. એટલે ગુસ્સે થાય છે કે ભાઈ આ તે કેવું તમે મને કોની પાસે મોકલી દીધો? એને તો મને કંઈ માન ના આપ્યું, મારી સાથે કંઈ વાતચીત ન કરી, મને સમય પણ ના આપ્યો. એટલે થોડા ગુસ્સે થઈ ગયા. હવે ગાંધીજીને તો આવી વ્યક્તિને શાંત પાડવા સરસ રીતે આવડતું હતું. એણે શું કહ્યું કે તમે ગયા ત્યારે શું કરતા હતા? કંઈ કામ કરતા હતા? તો કે હા, એ જમીન ખોદવાનું કામ કરતા હતા. તો કે તમારે સમજવું જોઈએ ને, કોઈ વ્યક્તિ એક કામ કરતો હોય તો બીજું કામ કેવી રીતે કરી શકે? તમને સાથે બેસીને વાતો કેમ કરી શકે? અને આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે આપણે કોઈને મળવા જઈએ તો પહેલાં આપણે એની પાસે એની સમય માગવો જોઈએ. એ કંઈક કામમાં વ્યસ્ત હોય તો આપણને કેવી રીતે એ મળી શકે? એમ કરીને એને તો સમજાવી દીધા. પણ પછી જ્યારે વિનોબાજી આવ્યા ત્યારે એને કહે છે કે એટલે ભલા માણસ તું કેવો છો? કોઈક આપણને મળવા આવે તો આપણે એને મળવું જોઈએ, એની સાથે થોડી વાતચીત કરવી જોઈએ, એના વિચારોને જાણીને એને એ દ્રષ્ટિ તરફ વાળવા જોઈએ. એ પણ એક કામ જ છે. કંઈ આપણે બીજું કાર્ય કરીએ છીએ એ જ કામ છે એવું નથી.
તો તારે આવી રીતે જોવું જોઈએ. એટલે વિનોબાજીનું આ રીતે ધીમે ધીમે એને ઘડતર થયું. લોકો સાથે કેવી રીતે હળી મળી શકાય, એને કેમ વાતચીત કરી શકાય, એને કેવી રીતે આપણા વિચારોમાં ફેરવી અને એ કાર્યશીલ બનાવી શકાય, આ બધી બાબતનું એનું ઘડતર થયું. વિનોબાજી કેવું સરસ વાત કરે છે કે હું જંગલી જાનવર જેવો હતો અને મને પાલતુ પ્રાણી જેવો બનાવી દીધો. કે એટલો બધો મારા સ્વભાવની અંદર એમણે પરિવર્તન લાવી દીધું અને આ રીતે એના જીવનનું ઘડતર થયું. આ રીતે ગાંધીજીના સાથે રહી અને એક યોગ્ય માનવી બનવાનો એમનો પ્રયત્ન શરૂ થયો. બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને એની ખબર પણ નથી. મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષાઓ કરી લીધી હતી અને જો એ પરીક્ષામાં તેઓ ઊણા ઉતરતા હો તો હું એમની પાસે ટકી ન શકે. મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા. પરંતુ મને એમની સત્યનિષ્ઠાઓ લગીરે ખામી, ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકે. મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે કે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈમાં આકર્ષણ ન થયું. પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુને જ અનોખું આકર્ષણ થયું કર્યું. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ જ દૂર છું. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનાર બીજા સજ્જનોની ન પડી. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો. એમની અંતર્બાહ્ય એકતાની અવસ્થા પર. વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુએ પાસેથી જ મળી હતી. ગીતામાં તો એ કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં. ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. ગીતામાં સ્થિત પ્રજ્ઞ લક્ષણો આવે છે. આ વર્ણન આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય જ થતો હોય. પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા છે. બાપુએ એની કસોટી કરી હોય કે ન કરી હોય, પણ વિનોબાજી ત્યાં આશ્રમમાં રહ્યા ત્યાં સુધી સતત એમની કસોટી કરતા રહ્યા બુદ્ધિપૂર્વક. તેઓ હંમેશા એ વિચારતા કે ભાઈ ખરેખર આ વ્યક્તિ છે એ સમાજ માટે જ પોતાનું જીવન ન્યોછાવર કરે છે, એમાં કોઈ એનો અંગત સ્વાર્થ નથી ને. એ જે શબ્દ આપે છે, જે ભાષણ કરે છે કે જે વાતો કરે છે એ એના જીવનમાં જોવા મળે છે કે નહીં. આવા બધા સતત એની કસોટી કરતા અને કદાચ ક્યાંક પણ એની ઉણપ દેખાતી હોય તો વિનોબાજી કહે છે કે હું ન્યાય આશ્રમમાં રહી શક્યો હોત નહીં. હા, મારામાં ઘણી બધી ખામી હશે, ઘણી બધી ઓલી હશે, પણ એને મને સુધાર્યો છે, મને કંડાર્યો છે. એણે મને કોઈ દિવસ ત્યાંથી નીકળવાનું કહ્યું નથી. એટલે એ એનો એક પ્લસ પોઈન્ટ છે અથવા તો એની ઉદારતા છે. અને જો હું એનામાં ઉણપ જોયું હોત તો હું ત્યાં રહે જ નહીં. એ મારી નબળાઈ છે. એટલે સતત એને કસોટીમાંથી પાર કરવાનો એમણે પ્રયત્ન કરેલો. જે સામાન્ય રીતે ગીતાનું પુસ્તક તો એમણે બાળપણમાં વાંચી લીધેલું અને ભગવાન કૃષ્ણે કર્મની પ્રધાનતા આપી છે. ફળની આશા ન રાખો, કર્મ કરો. આ કર્મનિષ્ઠ પુરુષ છે એ ગાંધીજીને કહી શકાય. આમ તો જે એના ભગવાનનો સંદેશ છે એ પ્રમાણે જીવન જીવનાર વ્યક્તિ શોધવો પણ અશક્ય છે, પણ એની છબી જો જોવા મળી હોય તો એ ગાંધીજીમાં છે. અહીં આગળ આ ગાંધીજીના ગુણોનું વર્ણન થયું છે કે જે એની સાથે રહ્યા છે અને એના જીવનને એણે પારખ્યા છે તટસ્થતાથી, કોઈ પણ પ્રકારની એક લાગણીથી કે એમ ભાવથી નહીં, પણ તટસ્થપણે એ પોતે એને અનુભવ્યા છે. અને એટલા માટે થઈને એ વિચારે છે કે ભાઈ ના, ખરેખર ગાંધીજીની અંદર જે એનું કર્મ છે, એની બોલી છે અને કર્મની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી. આ રીતે એના ગીતાના જીવનનો સાક્ષાત્કાર એને એના જીવનમાં જોવા મળે છે. ઈસવીસન 1917ની આ વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો. પહેલા વાયમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘેર જ મારા મિત્ર ગોપાલરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો. વાયમાં મને આની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો.
ઈસવીસન 1917માં ગાંધીજી પાસેથી 1 વર્ષની તેઓ આજ્ઞા લઈ અને એ આશ્રમમાંથી બહાર જવા માટે એના વધુ અભ્યાસ માટે જવાનો પ્રયત્ન કરે છે. અને એ ત્યાં આગળ એને સંસ્કૃતનો અભ્યાસ કરેલો, પણ વિશેષ ઉપનિષદો આપણા વેદોને જાણવા માટે એના અભ્યાસ માટે થઈને એને ફરી પાછું ત્યાં આગળ અભ્યાસ માટે જવું હતું. અને એ ઉપનિષદને શીખવા માટે એ વિદ્વાન વેદાંતના છે એમની પાસે એમને જવાની ઈચ્છા હતી. અને એ લોભે તેઓ 1 વર્ષની રજા લઈ અને ત્યાં આગળ મળવા માટે જાય છે. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ, યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદુપરાંત ન્યાયસૂત્ર, વૈશિક સૂત્ર, યાજ્ઞવલ્ક સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ. બીજું કામ હતું તબિયત સુધારવાનું. મેં માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. આહાર પણ હું વિચારી કરીને લેતો હતો. પહેલાં 6 મહિના સુધી નમક ખાતો, પછી તો તે છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત કરી લઈ દીધું. ખોરાક માટે તેઓ સજાગ બન્યા અને પોતાની જાતને કેળવવા માટે થઈને એમણે કસરતનો પણ સહારો લીધો. 11 માઇલ સુધી ચાલવાનું પણ તેમણે શરૂ કર્યું અને સાદા ખોરાકથી તેમણે પોતાના શરીરને કેળવવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી એમણે કોઈ દિવસ સ્વાદિષ્ટ ભોજન ખાવાની તો એમની ઈચ્છાઓ થઈ જ નહીં. અને આમે તેમનું મુખ્ય ધ્યેય એનું ધ્યાન છે એ સત્યાગ્રહ તરફ જ ખેંચાયેલું હતું. વાંચન અને સત્યાગ્રહ એ એમના જીવનના લક્ષ્ય બની ચૂક્યા હતા. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી. તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો અમીર છે. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતા હતા. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા, દૂધ 5 પૈસા. સામાન્ય 2 લાઈન છે, પણ કેટલી બધી મોટી વાત કરે છે. એક ખોરાક લે છે તો પણ એને એવું લાગે છે કે હું મારી જાત માટે વધારે પૈસા વાપરી રહ્યો છું. આ ખૂબ અમીરોને શોભે એવો ખોરાક છે. આપણે તો આવો વિચાર સુદ્ધા પણ ન કરી શકીએ. ઉલટાનો આપણી ઈચ્છાઓ સ્વાદભર્યા ખોરાક માટે સતત તલસતી જ રહેતી હોય છે. એ જે કાંઈ પોતાના બીજી જે વ્યક્તિ ખોરાક માટે એટલો વિચાર કરી શકતી હોય કે એમાં કેટલા પૈસા વપરાઈ રહ્યા છે, તો એના જીવન ઉપરના બીજી જરૂરિયાતોમાં કેટલો વિચાર કરતી હોય. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એવા એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહના અંતેવાસીની ભૂમિકાએ મારો વ્યવહાર જાણવાનો મારો પૂરો પ્રયાસ હતો. જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહ. પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચીઓ, કામળો અને પુસ્તકો. આટલો સંસાર હતો મારો. પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. સાલ પર વણેલા કપડાં જ વાપરતો હતો. એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ 3 વ્રતોનું પરિપાલન મેં બરાબર કર્યું હતું. જ્યારે તેઓને ગાંધીજીના આશ્રમમાં જવાનું હતું એ વખતે નિયમનની પુસ્તિકા એમને મળી હતી. અને આમે એમનું જીવન પહેલેથી સાદાઈથી ઘડાયેલું હતું. ખોરાક બાબતે પણ તેઓ ખૂબ જ સજાગ હતા. જે વ્યક્તિ ખોરાક બાબતમાં એટલી સજાગ હોય તો પોતાના પહેરવેશ, પોતાની જરૂરિયાતમાં એ એટલી જ સજાગ રહેવાની હતી. એની ઈચ્છા હતી કે આ બધા ખોરાકની સાથે એકાદશ વ્રતોનું પણ પાલન કરી શકે. એ પણ થઈ જતું હતું. અપરિગ્રહ રાખો, ઓછી વસ્તુની જરૂરિયાતથી પોતાનું જીવન ચલાવવું. આપણે આગળ પાઠમાં જોયું કે જ્યારે તેઓ આશ્રમમાં આવે છે ત્યારે એ પોતાનો સામાન પોતાની જાતે ઊંચકીને આવી શકે છે. કાયમ માટે રહેવા માટે આવ્યા છે, તેમ છતાં એ સામાન ઊંચકીને ચાલીને જઈ શકે છે. તો એ કેટલો ઓછો સામાન હશે. એની જરૂરિયાતની થોડા વાટકો સામાન પહોંચ્યું ઓછામાં ઓછો પોતાના જીવનમાં જરૂર પડે એવી રીતે એ પોતે રહેતા હતા. આ રીતે એમને કોઈ દિવસ વિદેશી કપડાં પહેરવાનું પણ ઈચ્છા થતી નહોતી અને જાતે વણેલા કાપડમાંથી બનેલા જ કપડાઓને તેઓ ધારણ કરતા. તમે વિનોબાજીનો ફોટો જો ને તો પણ તમને ખ્યાલ આવી જાય કે કેવું વસ્ત્ર એનું પહેરવેશ કેવો હતો અને એ એકદમ સાદગી ભર્યો હતો.
અને આ રીતે સ્વદેશી વ્રતનું પણ પાલન થઈ જતું હતું. એટલે અને એને પૂરેપૂરો વિશ્વાસ છે કે સત્ય હંમેશા તેઓ સત્ય બોલ્યા છે, અહિંસાનું બરાબર પાલન કર્યું છે અને બ્રહ્મચર્ય પણ તેઓ રાખી શક્યા છે. ગાંધીજી એવું કહે છે કે ભાઈ મને આજ સુધી મારા વ્રતોના નિયમમાં સત્યમાં, અહિંસા કે બ્રહ્મચર્યની અંદર, ખાસ કરીને બ્રહ્મચર્યની અંદર મને કોઈ પણની જો ઈર્ષા થતી હોય ને તો એ વિનોબાજીની છે. એટલું સરસ રીતે એના જીવનને એમાં પાલન કરી શક્યા છે. આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય પણ ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જો આશ્રમમાં કાર્ય કરવું, સમાજ સેવાઓ કરવી, સાથે સાથે પોતાનું જે જ્ઞાન છે એની પણ વહેંચણી કરતી રહેવી. કંઈ ને કંઈ કાર્ય એવું કરવું કે જે એ બીજાના જીવનમાં ઉપયોગી હોય. આપણા ગ્રંથો, ધાર્મિક ગ્રંથો છે એ આવનારી પેઢીમાં જો ઉતરશે તો આપોઆપ એનો જીવનનો ઉદ્ધાર થશે. કોઈ પણ પ્રકારના પૈસા લીધા વગર નિઃશુલ્ક રીતે તેમણે ઘણા બધા વિદ્યાર્થીઓને ગીતાઓ શીખવાડી, ઉપનિષદોના પાઠ ભણાવ્યા અને આ રીતે વેદોના જ્ઞાનની વહેંચણી એને બીજા આવનારી પેઢીને અથવા તો એના નાના વિદ્યાર્થીઓ છે એના જીવનમાં કરી અને એના જીવનને પણ સારી રીતે આગળ વધારે એવી પ્રયત્નશીલ રહ્યા. એ ઉપરાંત હિન્દી ભાષા જ્યારે તેમને ન આવડતી તો એમણે પોતાની જો કોઈ ભાષાને કેળવવા માટે માણસ પોતે પ્રયત્નશીલ બની શકે છે. એણે એ સમય દરમિયાન જ્યારે એ બાળકોને જ્ઞાન આપતા હોય છે, એ બાળકો એનો યાદ કરવાનો પ્રયત્ન કરતા હોય છે, વચ્ચેના વધતા સમયની અંદર તેમણે હિન્દીઓ છાપાઓ વાંચ્યા અને હિન્દી ભાષાને પ્રબળ બનાવવાનો પ્રયત્ન કરી લીધો. વાયમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. એમાં વાચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દળતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ બશેરે 1 પૈસા લઈ કરવાનું અને એ પૈસા વાચનાલયને આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા હતા. વાય પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂર્ખમાં ખપાવી દેતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા. તમે વિચાર કરો કેવી રીતે એણે પોતાના જીવનને કેટલા કામોથી સંકળાયેલું રાખ્યું. વિદ્યાર્થીઓનું મંડળ બનાવ્યું વાયુની અંદર અને ત્યાં આગળ છે અને તેમણે શું કર્યું કે એક દળવાનું કામ ચાલુ કર્યું, જેનાથી શ્રમ પણ થાય છે, રોજીરોટી પણ મળે છે. કેવા મોટા મોટા ઘરના વિદ્યાર્થીઓ છે એમાં જોડાયા. આનાથી શું થાય કે બાળક છે એ બાળપણથી શ્રમ કરતા શીખે, બીજાને મદદરૂપ થતા શીખે. એ પૈસા જે એમણે ઉત્પાદન કે પૈસા મળ્યા એનું પાછું કર્યું કે વાયમાં આવેલું જે પુસ્તકાલય હતું, લાઇબ્રેરી હતી, એની અંદર પુસ્તકો જમા કરવા કે જેથી આવનારા વ્યક્તિઓને સારું વાંચવા માટે મળે, એના જીવનની પણ કેળવણી થાય. એક સાથે કેટલા દોરે એણે કામ કર્યું. એક તો વિદ્યાર્થી પાસે દળવાનું કામ કરાવતા, પોતે પણ એની જાતે કામ કરતા. એટલે એનાથી એને શું થતું કે એ શ્રમનો મહિમા સમજતા હતા. કોઈ પણ કામ નાનું છે એવું નાનું નથી એવો ભાવ બાળકોમાં પહેલેથી રોપાઈ જતો હતો. અને એ જે પૈસાનું ઉત્પાદન થતું એનાથી એને પુસ્તકો ખરીદીને લાઇબ્રેરીને આપ્યા, જેથી બાળકોને સારું વાંચવાનું પણ મળી શકે. લોકોએ એની અવગણના કરી, એની ટીકા કરી, પણ એ વસ્તુ એને ધ્યાનમાં ન લીધી. માત્ર 2 મહિના સુધી એ વર્ગો ચાલ્યા અને 2 મહિના સુધી એમણે દળવાનું કામ કર્યું. તો પણ 400 જેટલા પુસ્તકો લાઇબ્રેરીમાં વધારે તેઓ દાનમાં આપી શક્યા. આ રીતે ભલે કોઈ પણ કાર્ય છે એ ધીમે ધીમે કે નાનું હોય તોય એમાં આગળ તો વધી શકાય છે. થોડો ઘણો તો ફેર પડે જ છે. કહેવાય છે ને ટીપે ટીપે સરોવર ભરાય છે, એની જેમ. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. ન્યાય પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. ફરવા પાછળ મારો હેતુ હતો કિલ્લા જોવાનો. રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોવા, સંતોના સ્થાનોમાં દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. એક જ વર્ષની અંદર તેમણે 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. પગપાળા પ્રવાસ કરવાથી
કેટલો ફેર પડે છે? તો કે લોકોને મળી શકાય, એની સંસ્કૃતિથી પરિચિત થઈ શકાય અને લોકોની સાથે સંપર્ક કરી અને આ વિચારોનું આદાન પ્રદાન થઈ શકે. વળી આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ એ શું છે એને રૂબરૂ મળી એને જોઈ અને એ જીવનને અનુભવી શકાય. આ રીતે એણે એમ લોકોનું નિરીક્ષણ કર્યું. આપણે શરૂઆતમાં જોયું તો વિનોબાજી છે એ શું હતા, એકલવાયુ જીવન જીવવા માટે ટેવાયેલા હતા અને અતડા રહેતા હતા. જ્યારે એ પાછા ફરે, એ જ્યારે આ કાર્યમાં જોડાઈ જાય છે, ગાંધીજીના આશ્રમમાં રહે છે, એ પછી એમાં કેટલો પ્રયત્ન કર્યો કે પગપાળા ચાલી લોકોની મુલાકાત લેતા, એની સાથે વાતો કરી સંપર્ક સાધતા. આટલો એના જીવનની અંદર પરિવર્તન આવી જાય છે. આમ આ પાઠની અંદર વિનોબાજીનું જીવનનું ઘડતર, મુખ્ય બાબત કઈ રહી તો કે જીવનનું ઘડતર કેવી રીતે થયું, એનું મનસ્વ જે હતું એનાથી એમાં કેવી રીતે પરિવર્તન આવ્યું, એને આશ્રમની એના ઉપર કેવી અસર થઈ, એની રહેણીકેણીથી એ જીવન કેવી રીતે બદલાવી શક્યા અને ગાંધીજીના વિચારોની એના જીવન ઉપર કેટલી ગાઢ અસર બની કે એણે પોતાનું જીવન છે એ ગાંધીજીના નિયમોની સાથે જ જોડી દીધું અને જીવ્યા ત્યાં સુધી એ જ રીતે એણે કાર્ય કરતા રહ્યા. આવી રીતે અહીંયા આ પાઠની અંદર વિનોબાજીના જીવન વિશેની વાત થઈ છે અને સાથે સાથે એના જીવનથી એને કેવી રીતે ગાંધીજીના સત્યાગ્રહની જોડાઈ અને એનું કાર્ય એને શરૂ કર્યું એ બાબતે વિનોબાજી વિશેની માહિતી આપી છે. મુખ્ય પ્રશ્ન છે, હેતુલક્ષી પ્રશ્નમાં વારંવાર પૂછાતો હોય છે આપણે બોર્ડમાં કે આ પાઠ મુખ્ય શેમાંથી લેવામાં આવ્યો છે, એની મુખ્ય કૃતિ કઈ છે? તો ખાસ યાદ રાખવાનું છે, મેં લખીને અંડરલાઈન પણ કરી છે કે અહિંસાની ખોજમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. આના પ્રશ્ન તૈયાર કરજો, હેતુલક્ષી પ્રશ્ન અને 2 માર્કના પ્રશ્ન ઉપર વિશેષ ધ્યાન આપજો અને વધારે તૈયારી કરજો. ઓકે, નમસ્કાર.